આજની ધર્મકથા. આજે આપણે એવા એક પવિત્ર આત્માને એમના કથાનકથી સ્પર્શવું છે કે જે આત્માના જીવનની અંદર આપણને ઘણા બધા રંગો જોવા મળશે. એક એવો ગુણ કે જે ગુણ આપણને એગ્રેસિવ થતાં પણ શીખવાડે છે અને કંટ્રોલમાં રહેતા પણ શીખવાડે છે, જેને આપણી ભાષામાં વિવેક કહીએ છીએ. આ વિવેકનો જેમણે પોતાના જીવનમાં બહુ જબરદસ્ત રીતે ઉપયોગ કર્યો એવા એક પવિત્ર આત્માનું આ જીવન અને એને સ્પર્શે. કથાનક છે એક એવા નામનું જે નામથી આપણે બધા પરિચિત છીએ. ભરેસરની સજ્જાઈની અંદર રોજ સવારે આપણે એમનું નામ બોલીએ છીએ. આપણી એક કમનસીબી છે કે ડેઇલી પ્રતિક્રમણ કરવાવાળા આપણે બધા પણ ભરેસરની સજ્જાઈમાં જે નામો આવ્યા છે એ બધા જ નામોને ડિટેલમાં સ્ટડી કરી અને એમની વાર્તાઓ, એમના કથાનકો, એમાંથી નીકળતો બોધ, એ બધાને આપણે બહુ જલ્દીથી ઊંડાણમાં ઉતરવા પ્રયત્ન નથી કરતા. વર્ષોથી પ્રતિક્રમણ કરીએ છીએ પણ એ ઊંડાણમાં આ કયા મહાપુરુષો, કયા મહાસતીજીઓ, એનું નામ કેમ, અને આમાંના કેટલા બધા તો એવા જ છે કે જે લોકો તો શ્રાવક શ્રાવિકા હતા, તો સાધુ સાધુજી ભગવાન સવારના પોરમાં આ લોકોનું નામ કેમ લે? આવો બધો જે પ્રશ્ન થવો જોઈએ એ પ્રશ્ન કદાચ બહુ ઓછાને થતો હોય છે. આજે આપણે આ સાધ્વીજી ઋષિ દત્તા કે જેમનું નામ આપણે બધા જ પ્રાતસ્મરણીય તરીકે ભરેસરમાં લઈએ છીએ, આજે એમની કથાને સ્પર્શે. વાત છે મંગલાવતી નગરીની. મંગલાવતી નગરીમાં પૃથ્વીપતિ રાજા રહે છે અને એમને બહુ લાડકી એવી પ્રીતિમતી નામની એમની પુત્રી છે. આ પ્રીતિમતી યૌવન વયમાં આવી અને એના રૂપના અંબાર જેવી સ્ત્રી અને એના કારણે એના પિતા પૃથ્વીપતિને એના પ્રત્યે એટલો બધો સદભાવ, લાગણી અને લાડકોડ હતા કે એના વગર એ જીવી જ ન શકે, એટલો બધો સ્નેહ એ જન્માવી શક્યા હતા. અચાનક એક દિવસ આ પ્રીતિમતીને સાપે ડંખ લગાડ્યો અને એના કારણે રાજા પૃથ્વીપતિ એટલા બધા ચિંતિત થઈ ગયા. વૈદ વગેરે પણ પોતાની હોપ્સ બધી છોડીને બેઠા કે આ જે સાપની પ્રજાતિ છે એ પ્રજાતિમાંથી આ ઝેર કઢાવડાવવું હવે અમારી માટે મુશ્કેલ છે. રાજાએ તરત જાહેર કર્યું કે જે મારી દીકરીને જીવનદાન આપશે એનો હાથ પ્રીતિમતીનો હાથ હું એના હાથમાં આપીશ. હવે આ બાજુ એ જ નગરની અંદર, બહારે વનની અંદર, ત્યાં એક ઋષિ હતા. આ ઋષિ એ પેલા આ જે ઘટના થઈ એની સાથે સંકળાયેલા હતા. કઈ રીતે? તો હરિશેણ નામના એ ઋષિ પોતે તાંબાવતી નગરીના એકચ્યુઅલી રાજા હતા અને એ જ્યારે રાજકુમાર હતા એ સમયે કેટલાક તપસ્વીઓની ભક્તિ કરવાના કારણે એ તપસ્વીઓએ એમને વિષહર નામની એક ઔષધિ આપી હતી. આ ઔષધિથી સર્પદંશ વગેરે બધાથી જ એ માનવીઓને વિષમુક્ત કરી શકે એવી શક્તિ એમની પાસે હતી. આ રાજકુમાર હરિશેણ એને આ વિદ્યાના કારણે જ્યારે આ જાહેરાત સાંભળવામાં આવી હતી પૃથ્વીપતિ રાજાની પુત્રીની, અને એઓ તરત જ આવ્યા અને પ્રીતિમતીને એમણે વિદ્યા દ્વારા સાજી કરી દીધી. પ્રીતિમતી સારી થતાં રાજાએ હાથ આ રાજકુમારના હાથમાં આપ્યો. બંનેવના લગ્ન થયા અને બંનેવના લગ્ન થયા બાદ એકવાર મહર્ષિ વિશ્વભૂતિ એ નગરીમાં પધાર્યા અને એમનો ઉપદેશ સાંભળવા માટે આ બંને ગયા. વિશ્વભૂતિનો ઉપદેશ સાંભળી અને રાજા હરિશેણે સંસારના ત્યાગ કરવાનું નક્કી કર્યું. સંસારનો ત્યાગ કરવા માટે પોતે સંયમ લીધું. એની પાછળ હવે પ્રીતિમતીને પણ આવો ભાવ થયો કે હું પણ મારા માનવ જીવનને સાર્થક કરવા માટે આ જ દિશામાં આગળ વધું, અને એમણે પણ દીક્ષા લીધી. પણ વિધિની વક્રતા જુઓ કે આ પ્રીતિમતી જ્યારે દીક્ષા લે છે એ સમયે એ ગર્ભવતી હતા, જેનો એમને ખ્યાલમાં જ ન રહ્યો. એ ગૃહસ્થ અવસ્થામાં હતા
અને કેટલોક જ સમય પસાર થયેલો તો ગર્ભ રહે, એટલે એમના એ જાણમાં ન રહેવાથી એમણે દીક્ષા લઈ લીધી. હવે દીક્ષા લીધા પછીથી આ પ્રશ્ન આવ્યો, એટલે એમના સાધ્વીજી ગુરુણી વગેરે આ પ્રશ્નને સેટલ કરવા માટે એકાંતની અંદર જઈ અને એમની પ્રસૂતિ કરાવડાવી. પણ પ્રસૂતિમાં કેટલાક કોમ્પ્લિકેશન્સ આવવાના કારણે પ્રસૂતિના 9 જ દિવસ બાદ આ સાધ્વી પ્રીતિમતી એમનો સ્વર્ગવાસ થયો. હવે એ જે બાળકી છે, જે જન્મી છે, એને ક્યાં રાખવી? તો હવે એ હરિશેણ કે જે દીક્ષિત થયા હતા અને દીક્ષિત થયા પછીથી પોતાની સાધનામાં પોતે એટલા બધા કષ્ટો સહન ન કરવાના કારણે ઋષિ તરીકેનું એક જીવન જીવતા હતા. સાધ્વીજી ભગવંતોએ નક્કી કર્યું કે હવે આ જે પુત્રી છે એ એના પિતાને આપણે સમર્પિત કરી દઈએ. એટલે એ હરિશેણને આ પુત્રી આપી દીધી, જેનું નામ પડ્યું ઋષિદત્તા. કેમ? કારણ કે ઋષિની પાસેથી એ મોટી થઈ, એટલે એનું નામ પડ્યું ઋષિદત્તા. હવે આ ઋષિદત્તા ધીરે ધીરે યૌવન વયને પામી અને બંનેનું પોતાનું જીવન બહુ સરસ રીતે ચાલી રહ્યું છે, હરિશેણ ઋષિ અને ઋષિદત્તાનું. એવામાં અચાનક જ એકવાર રાજકુમાર કનક એ ત્યાંથી પસાર થતા હતા. પ્રસંગ એવો હતો કે રાજકુમાર કનક જતા હતા લગ્ન કરવા માટે, અને લગ્ન કરવા માટે એક રાજ્યથી બીજે રાજ્ય જતા હતા. રસ્તામાં આ જંગલ આવ્યું અને આ જંગલની અંદર અચાનક એને આ મુનિને સાધના કરતા જોયા, અને એની બાજુમાં જ આ એની પુત્રી એ એમની સેવા કરી રહી હતી. રાજકુમાર કનકે જેવું આ બાળિકાને જોઈ એના રૂપ ઉપર અત્યંત મોહિત થઈ ગયા, અને અત્યંત મોહિત થયા પછીથી તરત જ રથ પરથી ઉતર્યા, અને ઉતરી અને એમણે તરત જ આ કનકકુમારે હરિશેણને જણાવ્યું કે મને આપણી પુત્રીને જોઈ અને અકારણ અતિશય સ્નેહ જન્મી રહ્યો છે, અને હવે મારે એમને પરણવું છે. લગ્ન કરવાનો પ્રસ્તાવ આવ્યો. બાજુમાં અમાત્ય વગેરે હતા, જે લોકો લગ્ન માટે બધા સાથે જતા હતા. એ અમાત્યએ પણ આ કનકકુમારને સમજાવ્યા ઘણું બધું કે રાજકુમાર, કાવેરીની રાજકુમારી રૂકમિણી એ લગ્ન માટે આપની વાટ જોઈ રહી છે, અને આપના પિતાએ કાવેરીના રાજા કૃતબ્રહ્મની કન્યા સાથે એમનું લગ્ન નિશ્ચિત કર્યું છે. જો હવે તમે એની સાથે લગ્ન ન કરો અને આ ઋષિદત્તા સાથે લગ્ન કરો તો આપણા બધાની આબરૂ ધૂળધાણી થઈ જશે, બંને રાજ્યોમાં વૈર જન્મશે અને બહુ મોટું તાંડવ સર્જાઈ જશે. પણ કનકકુમારે આ બધી જ વાતોને ધ્યાનમાં ન લીધી અને પોતાનો જે દ્રઢ નિર્ધાર હતો કે ના, મારે ઋષિદત્તાને જ પરણવું છે, એ નિર્ધારને એમણે પોતે દ્રઢપણે આ ઋષિ સામે વ્યક્ત કર્યો. ઋષિએ તો સહજ ભાવે પોતાની પુત્રી રાજાને ત્યાં જાય એ કઈ રીતે એમને વાંધો આવે, એટલે એમણે આ પ્રસ્તાવને સહજપણે સ્વીકારી લીધો અને ઋષિદત્તા સાથે આ રાજકુમાર કનકના લગ્ન નક્કી થયા. હવે આ બધી વાતો રાજ્યમાં પ્રસરી, બંને રાજ્યની અંદર કેટલાક સ્ટ્રેસ ઊભા થયા. પણ સૌથી મુખ્ય જે છે કે જેમણે આ વેરની ગાંઠ બાંધી એ હતી પેલી રાજકુમારી રૂકમિણી, કે જેની સાથે કનકકુમારના લગ્ન નક્કી થયા હતા. આ રૂકમિણીએ મનમાં વેરની ગાંઠ વાળી કે હું ગમે તેમ કરી અને આ ઋષિદત્તા કે જે મારી સ્ટોરીની વિલન સાબિત થઈ છે, એ ઋષિદત્તાને હું ગમે તેમ કરીને પાઠ પડાવીશ. જીવને આપણને ઘણી બધી વાર ક્રોધ બહુ ભયંકર લાગે છે, અને આપણને દેખાય છે એ જ કે આ માણસે ક્રોધ કર્યો અને ભયંકર ક્રોધ કર્યો. પણ આપણે જ્યારે એના મૂળમાં જઈએ ને ત્યારે ખ્યાલ આવે છે કે ક્રોધની પાછળ 100% અહંકાર હોય જ છે. કોઈક ને કોઈક રીતે અહંકાર છંછેડાય તો જ ક્રોધ આટલો મોટો સ્વરૂપમાં એ બહાર પ્રગટે. હવે જ્યારે અહંકારના પણ મૂળમાં જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ અહંકાર પણ એટલા માટે જ છંછેડાયો કારણ કે પોતે પોતાની માટે અને બીજાની માટે જે અપેક્ષા રાખી હતી, આ અપેક્ષાઓ જ એ અહંકારને જન્માવી દેતી હતી. માણસની જ્યારે બધી જ અપેક્ષાઓ પૂર્ણ થાય છે અથવા પોતે સ્વબળે કોઈક અપેક્ષાઓ પૂર્ણ કરી શકે છે, ત્યારે એમાંથી અહંકાર જન્મે છે,
અને જે દિવસે પુણ્ય નબળું પડે અને પોતાના ધારણા પ્રમાણે ન થાય ત્યારે અહંકાર છંછેડાય છે, અને છંછેડાયેલો અહંકાર એ ક્રોધને જન્માવે છે. એટલે ક્રોધના મૂળમાં પણ આપણી અપેક્ષાઓ છે, અને અપેક્ષાઓ એટલા માટે છે કારણ કે આપણને સુખ જોઈએ છે, ગમે તે ભોગે. આ જે ભાવ છે જીવને સુખની તમન્નાનો, એને તો શાસ્ત્રકારોએ પણ માન્ય રાખ્યો છે, અધ્યાત્મના જગતના તમામ લોકોએ પણ માન્ય રાખ્યો છે કે સુખની ઈચ્છા તો જીવને હોય જ અને હોવી જ જોઈએ. બસ પ્રોબ્લેમ એટલો છે કે સુખની ડેફિનેશન આપણી અને શાસ્ત્રકારોની અલગ પડે છે. આપણે ક્ષણિક વસ્તુને સુખ માની અને એની પાછળ દોટો મૂકીએ છીએ, અને પ્રભુનો માર્ગ એ દીર્ઘકાળ માટેનું જે સુખ છે એ સુખને જ સુખ માની અને એની પાછળના પુરુષાર્થનો પ્રયત્ન કરવા કે છે. અહીંયા હવે એક નેગેટિવ પુરુષાર્થ શરૂ થયો રૂકમિણી દ્વારા. એટલે હવે રૂકમિણીએ શું કર્યું તો કે એ રાજ્યની અંદર સુલસા નામની એક યોગિણી હતી. આ જે યોગિણી હતી એ આખા નગરની અંદર રાત્રે પોતાને જ્યારે મન થાય ત્યારે જઈ અને માનવ હત્યાઓ કરતી હતી, અને એના કારણે આખું ગામ ભયભીત હતું. કારણ કે ખબર કોઈને પડતી જ નથી, રાતના અંધારામાં આ બધું થતું હતું, અને પાછી પોતે જોગીણી છે એટલે ઘણી બધી વિદ્યાઓ છે એની પાસે. તો આખું નગર ત્રસ્ત હતું કે આ કોણ માનવ હત્યાઓ કરી જાય છે. અને અહીંયા રૂકમિણીએ આ જ વસ્તુનો ફાયદો ઉપાડી અને એણે સુલસા નામની યોગિણી જે હતી કે જે આ બધું કરતી હતી એની સાથે ટાઈઅપ કર્યું, અને એણે ઋષિદત્તાના શયનખંડમાં માંસનો ટુકડો મુકાવડાવ્યો અને ઋષિદત્તાના હોઠ ઉપર લોહી લગાડાવી દીધું. અને હવે રાજા અને નગર આ બધાના મનમાં આ એક શંકા એને જન્માવડાવી કે આ ઋષિદત્તા એ જ નરભક્ષિણી છે, જે રોજ આ બધી હત્યાઓ થાય છે એ બધી હત્યાઓ કરનાર આ ઋષિદત્તા પોતે જ છે. હવે આ જાળમાં ઋષિદત્તા તો ફસાય જ, પણ બીજા બધા પણ આ માન્યતામાં ઘડાઈ ગયા. અને એટલે રાજા હેમરથે આજ્ઞા કરી દીધી કે આ ઋષિદત્તા ડાકણ છે, આ ડાકણને જંગલમાં લઈ જાઓ, અને જંગલમાં લઈ જઈ અને ભીના લાકડાની ચિતા બનાવો, અને ચિતા ઉપર એને જીવતી સળગાવી દો કે જેના કારણે તરફડીને મૃત્યુ પામે. કારણ કે આ રાજ્યનો ન્યાય છે કે જે બીજાનો નિર્દયતાથી નાશ કરે છે એનો અંત આવો જ હોવો જોઈએ. જંગલમાં ચિતા સળગાવવામાં આવી, અને ચિતા સળગાવીને એની ઉપર ઋષિદત્તાને બેસાડી અને લોકો નીકળી ગયા કે હવે ઋષિદત્તા પોતાની રીતે સળગશે અને પોતાની રીતે જ કમોતે મરશે. પણ જેનું આયુષ્ય બળવાન છે, જેનું પુણ્ય જાગૃત છે, એને આખું વિશ્વ શું કરી શકવાનું. એટલે અહીંયા ઋષિદત્તા એના પુણ્યથી હવે એક ચમત્કાર સર્જાયો. એના પિતા ઋષિ કે જે લગ્ન પછી ઋષિદત્તાના લગ્ન પછીથી પોતાની સાધનામાં મસ્ત હતા, એ કાળક્રમે મૃત્યુ પામ્યા, અને મૃત્યુ પામી અને દેવ થઈ ગયેલા. જેવું આ દેવે જોયું અવધિજ્ઞાનમાં કે મારી દીકરી આવા કષ્ટમાં છે, એવું તરત જ એમણે વરસાદ વરસાવ્યો જંગલમાં, અને વરસાદ વરસાવી અને આ ચિતા ઉપર જે અગ્નિ લગાડેલી એ અગ્નિ એનાથી એને બચાવી લીધી. હવે જંગલમાં કોઈ હતું જ નહીં, અને અંધારું ભયંકર હતું, એટલે ઋષિદત્તાને ઈજા કંઈ જ ન થઈ, પણ લોકોને ખ્યાલ જ ન આવ્યો કે આવું પણ કંઈક થયું હશે. હવે દેવે ઋષિદત્તાને સાધી કીધું કે તારી હારે આવું ખોટું થયું છે ને મેં તને આવી રીતે બચાવી છે. અને ત્યારે ઋષિદત્તા હવે પોતાની સાથે જે ખોટું થયું છે એ ખોટું થયેલી વસ્તુ માટે એણે હવે એ પિતા દેવ પાસે કેટલીક વસ્તુઓ માંગી કે મને 2 વિદ્યાઓ આપો. સૌથી પહેલું એ કે મને રૂપ પરિવર્તન જોઈએ છે. હું ઈચ્છું ત્યારે વિદ્યાના પ્રભાવથી મને ઈચ્છિત રૂપ હું બનાવી શકું. અને નંબર 2, હું ફરીથી મારા મૂળ સ્વરૂપમાં આવી શકું એવી પણ વિદ્યા મને આપો. બંને વિદ્યાઓ આપી અને દેવ તો પોતાના દેવલોકમાં વયા ગયા. હવે અહીંયા ઋષિદત્તાએ પોતાનું કાર્ય શરૂ કર્યું. એમણે હવે અહીંયા આ બાજુ કનકકુમાર કુંવર એની પત્ની તો ડાકણ નીકળી, અને રાજા વગેરે બધાએ જ કનકકુમારને સમજાવ્યા કે આ રૂકમણી જ બરાબર હતી, આ રૂકમણી સાથે જ લગ્ન કરી દેવા જેવા હતા, તો હવે તું રૂકમણી સાથે ફરીથી લગ્ન કર. અને કનકકુમારનું લગ્ન રૂકમિણી સાથે નક્કી કરવામાં આવ્યું. ઋષિદત્તા
એણે પોતે એક નવતરુણ ઋષિ એટલે યંગ એવા એક ઋષિનું રૂપ ધારણ કર્યું એની વિદ્યાના બોલાય. અને એણે જઈ અને કનકકુમારને કેટલીક વસ્તુઓની ભવિષ્યવાણી કરી. રૂકમિણી માટે અને પરિસ્થિતિઓ માટે કેટલીક ભવિષ્યવાણી એણે એવી કરી કે જેના કારણે કનકકુમાર એ ભવિષ્યવાણીઓને સાચી પડતા જોઈ અને એનાથી અતિશય આકર્ષિત થઈ ગયો. એટલે હવે એ આવર્જિત થઈ જવાના કારણે કનકકુમાર એને પોતાની પાસે રાખી મૂક્યા અને સતત એના સહવાસમાં અને એની હારે એ કનકકુમાર રહેવા લાગ્યા. જ્યારે વ્યવસ્થિત અવસર જોવા મળ્યો એ સમયે તરત જ આ ઋષિકુમારે, જે ઋષિદત્તાનો જીવ છે, એણે આ રાજકુમારને જણાવ્યું કે હકીકતમાં આ ગર્વિષ્ઠ રૂકમણી જે છે એને અહંકારમાં તમારી પત્ની જે હતી, જે ઋષિદત્તા બહુ જ પવિત્ર હતી, એ પવિત્ર એવી સ્ત્રીને આ રૂકમિણીએ આવું પ્રપંચ કરી અને સુલસા યોગિણીની સાથે આ બધો મોટો એક કાંડ રચી અને એને નગરની બહાર મારી નખાવવા માટે પ્રયત્ન કરાવેલો. રાજકુમાર કનક તો એકદમ ક્રોધે ભરાઈ ગયો. સૌથી પહેલાં તો રૂકમિણી માનવા જ તૈયાર ન થઈ, પણ પછી જ્યારે ક્રોધે ભરાઈ અને તલવાર ગળે મૂકી ત્યારે રૂકમિણીએ કબૂલ કર્યું કે હા, એ મેં જ કરાવડાવ્યું છે ને મારી ભૂલ હતી. હવે તલવાર સીધી એના ગળા પર જવા માટે, ફરવા માટે તૈયાર હતી. એવા જ સમયે પેલા તરુણ ઋષિએ એને અટકાવ્યો અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. બધાને ખ્યાલ આવી ગયો કે આ ઋષિદત્તાએ જ આ આખી બધી વસ્તુઓ ઊભી કરી હતી પોતાના સ્વરક્ષણ માટે અને પોતાને સાચી સાબિત કરવા માટે. અને રૂકમિણી ઉપર બધાને અતિશય દુર્ભાવ થયો અને રૂકમિણીને નગરની બહાર કાઢી મૂકી. હવે કનકકુમાર ફરીથી આ ઋષિદત્તાની સાથે પ્રેમથી રહેવા લાગ્યા. સમય પસાર થાય છે અને નગરમાં ધર્મવિજયજી નામના એક મહાત્મા પધારે છે. અને મહાત્મા પાસે આ આખો ચિતાર વર્ણન કરતાં ઋષિદત્તા પૂછે છે કે સાહેબ, મારી યારે આવું કેમ થયું? અને ત્યારે સાહેબ એમને કર્મના અકાટ્ય સિદ્ધાંતો સાથે એવું સમજાવે છે કે પૂર્વ ભવોમાં તે આવી રીતે કેટલા બધા કામો કર્યા હતા કે જેના દુષ્પરિણામે તારા જીવનમાં આવું આડ પણ સહન કરવું પડ્યું અને તારા જન્મ સમયે પણ તારી માતા અને પિતા વગેરેનું જે આખું એક મોટું પ્રકરણ થયું હતું, એ આવું તારે માતા વિહોણા રહેવું પડ્યું. એનું કારણ પણ આ તારા પૂર્વ ભવોના તે કર્મો છે. બધું સાંભળી અને ઋષિદત્તાને વૈદ્ય થયો અને વૈરાગ્ય થતાં હવે એને ચારિત્ર જીવન લેવાનું નક્કી કર્યું. ચારિત્ર જીવન તરફ આગળ વધ્યા અને દીક્ષા લીધી, કઠોર તપશ્ચર્યા કરી. એ જ ભવમાં કેવળ જ્ઞાન પામ્યા અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષે સીધા આવ્યા. આપણો મુદ્દો આ, પોતાની જાતને સાબિત કરવા માટે એમણે જે પણ કર્યું એને આપણે ત્યાં ક્યારેય કંઈ ખોટું કર્યું છે એવું જણાવ્યું નથી. બટ એટ ધ સેમ ટાઈમ એમણે પોતાની જાતને સાચી જેવી સાબિત કરી લીધી. એ પછીથી ન રૂકમિણી પ્રત્યે દ્વેષ રાખ્યો, ન એમણે રાજકુમાર પ્રત્યે દ્વેષ રાખ્યો, ન રાજ્ય અથવા પ્રજાની સામે કોઈ પણ પ્રકારનો દ્વેષ મનમાં પણ વિકલ્પ સાથે રાખ્યો. આપણે જ્યારે આપણને સાબિત કરવા માટે જઈએ છીએ ત્યારે આપણે ચોક્કસ આપણને ચેક કરવું જોઈએ કે આ સેલ્ફ ડિફેન્સ જ છે ને, સામા પ્રત્યેનું એગ્રેશન અથવા મારી અપેક્ષાઓ ધૂંધવાય છે એટલે એનો અહંકાર નથી ને. આપણે ઘણી બધી વાર આવું કહેતા હોય કે મને તો કાંઈ નથી એની યારે પ્રોબ્લેમ, હું તો ખાલી મને પોતાને સાચી સાબિત કરવા માટે જ સાચ કબૂલા કરું છું. પણ એના મૂળમાં આપણા મનમાં શું રમતું હોય છે કે જે ફક્ત આપણે જ જાણીએ છીએ, એને હકીકતમાં જાણવું જરૂરી છે. દર વખતે આપણે આવા જે કર્મો કરીએ છીએ એને શાસ્ત્રકારોએ માયા કીધી છે. બોલીએ છીએ એવું કે હું મને સાચી સાબિત કરવા માટે કરું છું અને હકીકતમાં મનમાં એ છે કે મારો અહંકાર પુષ્ટ થવો જોઈએ. બસ આ એક એનાલિસિસ આપણે સાધ્વીજી ઋષિદત્તાના વિવેક પરથી શીખીએ અને આપણા જીવનમાં પણ સત્યના માર્ગે આગળ જતાં ક્યાંય પણ આપણે અહંકારનું પોષણ નથી કરતા ને, આવું ચેક કરતા રહીએ.